તો કેમ છો બધા મિત્રો? મજામાં? આપણે જે સોર્ટિંગ સિરીઝ ના વિડીયોઝ ચાલુ કરેલા છે એમાં એક સોર્ટિંગ ટેકનિક એટલે મર્જ સોર્ટ. તો આજે આપણે મર્જ સોર્ટ નું ડિસ્કશન કરવાનું છે કે ભાઈ મર્જ સોર્ટ છે એ કઈ રીતે વર્ક કરે છે ને બેકગ્રાઉન્ડમાં એનું લોજિક શું છે. આપણે ઓલરેડી બબલ સોર્ટ, સિલેક્શન સોર્ટ, ઇન્સર્શન સોર્ટ, ક્વિક સોર્ટ અને બકેટ સોર્ટ નું ડિસ્કશન કરી લીધેલું છે. હવે મર્જ સોર્ટ શું કહે છે તો કે ક્વિક સોર્ટમાં આપણે એક વસ્તુ સમજાતા ડિવાઈડ એન્ડ કોન્કર, બકેટ સોર્ટમાં પણ એક વસ્તુ સમજાતા ડિવાઈડ એન્ડ કોન્કર, મર્જ સોર્ટમાં પણ ભાઈ સેમ અલ્ગોરિધમ છે, સેમ મિકેનિઝમ છે. ક્યું તો કે ડિવાઈડ એન્ડ કોન્કર. મતલબ તમારા ત્રણ અલ્ગોરિધમ તો ડિવાઈડ એન્ડ કોન્કર ઉપર વર્ક કરે છે ભાઈ સોર્ટિંગના. તો ડિવાઈડ એન્ડ કોન્કર શું છે? અગેન એક વખત રિપીટ કરી દઈ. શું છે ડિવાઈડ એન્ડ કોન્કર? એટલે પેલા તમારી પાસે જે પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ નો મતલબ અહીંયા આપણો એરે. તો એરે જે છે એને શું કરવાનું છે તો કે ડિવાઈડ કરવાનો છે. ડિવાઈડ કર્યા પછી એ ઇન્ડિવિજ્યુઅલ એરે જે બને છે એના ઉપર પ્રોસેસ કરવાની છે અને પછી એને શું કરવાનું છે ભાઈ તો કે કમ્બાઈન કરવાનું છે. આ થઈ તમારી ડિવાઈડ એન્ડ કોન્કર ની ટેકનિક. હવે વર્ક કઈ રીતે કરે છે એ સમજીએ. In this type of method, the problems નો મતલબ અહીંયા શું થાય છે તમારા એરે. Okay, problems which can be broken into smaller problems. એક એરે તમારી પાસે આપેલો છે એને નાના નાના પ્રોબ્લેમમાં નાના નાના એરેમાં ડિવાઈડ કરવાનું. આ સૌથી પહેલું સ્ટેપ. મારી પાસે 10 નો એરે હોય તો 5 ના બે એરે બનાવી નાખું. તો પ્રોબ્લેમ 10 નો પ્રોબ્લેમ થયો એ 5 ના બે નાના પ્રોબ્લેમ થયા. આ વસ્તુ એટલે એરે. આ વસ્તુ એટલે એરેને ડિવાઈડ કરવાનો છે. પ્રોબ્લેમ એટલે અહીંયા બીજું કઈ નથી. આપણો જે એરે છે એને અહીંયા પ્રોબ્લેમ. હવે શું થાય છે તો કે ડિવાઈડ થઈ ગયું. પછી શું કરવાનું છે તો કે ઇન્ડિવિજ્યુઅલી પ્રોસેસ કરવાની છે. એટલે આપણે હમણાં એક્ઝામ્પલમાં તમને કીધું કે માની લો કે મારી પાસે 10 નો એક એરે છે એને મેં 5 ના બે એરેમાં ડિવાઈડ કરેલું છે. તો એ 5 ના બે એરેમાં જે ડિવાઈડ થયેલા છે એ 5 ના બે એરે ઉપર ઇન્ડિવિજ્યુઅલી પ્રોસેસ કરવાની છે અને પછી એ બંને એરેને પાછું શું કરવાનું છે તો કે કમ્બાઈન કરવાનું છે. આ આખી પ્રોસેસ એટલે ડિવાઈડ એન્ડ કોન્કર. હવે આ જ સિમ્પલ મેથડ ઉપર વર્ક કરે છે આપણો એક અલ્ગોરિધમ એટલે મર્જ સોર્ટ. શું કહે છે? Our large list is broken down into smaller list, then after merge together. પ્રોસેસમાં શું કરવાનું છે એના ઉપર? પ્રોસેસમાં શું કરવાનું છે એના ઉપર એ આખી મેથડ આપણે અહીંયા સમજવાની છે. હવે શું થાય છે સૌથી પહેલા તો ડિવાઈડ ધ લિસ્ટ ઇન્ટુ ટુ હાફ. આપણા જે એક એરે છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખો. હવે આપણે એવું ગણીએ કે બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું પછી મારી પાસે બે એરે બન્યા. આપણો એક એરે હતો 10 નો એરે એને આપણે 5 ના બે એરેમાં ડિવાઈડ કર્યું. હવે મારી પાસે 5 નો પહેલો એરે છે, 5 નો બીજો એરે છે. કરવાનું શું છે? 5 નો પહેલો એરે જે છે એને સોર્ટ કરવાનો છે વિથ કોઈ પણ એક સોર્ટિંગ અલ્ગોરિધમ નો યુઝ કરીને. 5 નો બીજો એરે છે એને પણ શું કરવાનું છે તો કે કોઈ પણ એક સોર્ટિંગ અલ્ગોરિધમ નો યુઝ કરીને સોર્ટ કરવાનું છે. તો બે અલગ અલગ એરે છે એ બે સોર્ટિંગ થઈ ગયા. પછી શું કરવાનું છે? બે એરેને પાછું મર્જ કરવાનું છે. હવે બે એરે મર્જ કરો એટલે તમારી પાસે જે એરે બનશે એ હશે તમારું મર્જ સોર્ટ વાળો એરે. શું લખેલું છે? ફર્સ્ટ ડિવાઈડ ધ લિસ્ટ ઇન્ટુ ટુ હાફ. લિસ્ટને વચ્ચેથી ડિવાઈડ કરી નાખો બે પાર્ટમાં, લેફ્ટ પાર્ટ એન્ડ રાઈટ પાર્ટ. ધેન સોર્ટ ધ લેફ્ટ હાફ. લેફ્ટ સાઈડના પાર્ટને સોર્ટ કરો, રાઈટ સાઈડના પાર્ટને સોર્ટ કરો. હવે ક્વેશ્ચન આવ્યો કે સોર્ટ કરવું કઈ રીતે? તો કે બબલ સોર્ટ, સિલેક્શન સોર્ટ, ઇન્સર્શન સોર્ટ ત્રણમાંથી કોઈ પણ એક સોર્ટિંગ ટેકનિકનો યુઝ કરીને આપણે આ એરેને લેફ્ટ અને રાઈટ એરેને ઇન્ડિવિજ્યુઅલી સોર્ટિંગ કરાવી શકીએ છીએ. સોર્ટિંગ થઈ ગયા પછી then merge the two sorted halves into one sorted
લિસ્ટ, બે અલગ અલગ સોર્ટિંગ થયેલા હાફ છે આપણી પાસે, એને પાછું શું કરી દો તમે, મર્જ કરી દો, એટલે તમારું મર્જ સોર્ટ થાય. હવે કઈ રીતે મર્જ કરવું એ પાછો ક્વેશ્ચન આવ્યો. હમણાં કીધું કે ભાઈ લેફ્ટ અને રાઈટ છે એ બેને અલગ અલગ સોર્ટ કરવાનો છે, તો એમાં તો તમે બબલ સોર્ટ યુઝ કરો તો એ ચાલે. પણ સોર્ટિંગ થઈ ગયા પછી લેફ્ટ અને રાઈટ નો જે એરે છે એને મર્જ કઈ રીતે કરવો એ વસ્તુ આપણે અત્યારે સમજીએ. માની લ્યો કે આપણી પાસે આ બે એરે છે, અથવા તો આપણે એવું સમજીએ કે મારી પાસે અત્યારે જે એરે હતો એને ઓલરેડી આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધેલો છે. બે પાર્ટ એટલે 11, 2, 9, 13, 57, પાર્ટ 1, 25, 17, 1, 90 and 3, પાર્ટ 2. બે પાર્ટમાં મારો એરે ડિવાઈડ થયેલો છે. હવે અહીંયા સ્ટેપમાં લખેલું શું છે, સોર્ટ ધ લેફ્ટ હાફ. આ લેફ્ટ સાઈડના પાર્ટને સોર્ટિંગ કરો. સોર્ટ ધ રાઈટ હાફ, રાઈટ સાઈડના પાર્ટને સોર્ટિંગ કરો. તો કે જોવો જોઈએ, બબલ સોર્ટ, સિલેક્શન સોર્ટ, કોઈ પણ સોર્ટિંગ અલ્ગોરિધમ યુઝ કરી શકો છો, જરૂરી નથી, કોઈ પણ કરી શકો છો. તો આપણે અહીંયા માની લ્યો કે બબલ સોર્ટ નો યુઝ કરીને આને સોર્ટિંગ કરી નાખ્યું ફર્સ્ટ હાફ ને, તો શું મળ્યું, 2, 9, 11, 13, 57. આ જે સેકન્ડ હાફ છે એને સોર્ટિંગ કરીને 1, 3, 17, 25 and 90 આ આપણને મળ્યું. તો સોર્ટિંગ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, મર્જ કરવાનું છે. પણ હવે ક્વેશ્ચન એ જ છે કે મર્જ કઈ રીતે કરશું, એ મેઇન વસ્તુ છે. મર્જ કરવા માટે શું કે છે, આપણું લોજિક સાવ સિમ્પલ એપ્લાય કરવાનું છે ભાઈ. ફર્સ્ટ હાફ નો ફર્સ્ટ એલિમેન્ટ એન્ડ સેકન્ડ હાફ નો ફર્સ્ટ એલિમેન્ટ, આ બંનેને કમ્પેર કરાવવાનું છે. શું કરાવવાનું છે બંનેને? કમ્પેર. ફર્સ્ટ હાફ નો ફર્સ્ટ એલિમેન્ટ, સેકન્ડ હાફ નો ફર્સ્ટ એલિમેન્ટ, બંનેને કમ્પેર કરાવવાનું છે. હવે આફ્ટર કમ્પેરિઝન આ બંનેમાંથી જેની વેલ્યુ નાની હોય ને એ તમારા ત્રીજા એરેમાં મૂકવાની હોય. જેની વેલ્યુ કેવી હોય, નાની હોય, એને ક્યાં મૂકવાની છે ભાઈ, તો કે ત્રીજા એરેમાં મૂકવાની છે. હવે જો જેને કમ્પેરિઝન થાય 2 compared with 1, 2 compared with 1, જેમાં નાની વેલ્યુ કઈ છે તો કે 1, 1 ને મૂકી દો ત્રીજા એરેમાં. પછી 2 compared with 3, બંનેમાંથી નાની વેલ્યુ કઈ છે તો કે 2, એને મૂકી દો બીજા એરેમાં. ધેન હવે આમાં કમ્પેર કરવામાં નાની વેલ્યુ આગળ પાછળ, નાની વેલ્યુ કમ્પેરિઝન કરવામાં બીજું કઈ નથી કરવાનું, ખાલી લૂપ ફેરવીને i++, j++, i++ j++, આ વસ્તુ તમે એપ્લાય કરો તમારા લોજિકમાં, એટલે એક એક સ્ટેપ આગળ વધતું જાય કમ્પેરિઝનમાં. તો હવે અહીંયા 1 અને 2 બે કમ્પેર થઈ ગયા છે ને લિસ્ટમાં એડ થઈ ગયા છે. પછી તો કે 9 compared with 3, 9 અને 3 નું કમ્પેરિઝન કરાવો. આ બંનેમાંથી નાની વેલ્યુ કઈ છે તો કે 3, મૂકી દો એરેમાં. પછી તો કે એક સ્ટેપ આગળ વધો, તો કે 9 and 17, આનું કમ્પેરિઝન કરાવો. નાની વેલ્યુ કઈ છે તો કે 9, મૂકી દો એરેમાં. હવે આ રીતે તમારો આખો એરે કન્સ્ટ્રક્ટ થતા થતા એટ ધ એન્ડ તમારી પાસે જે એરે બનશે એ સોર્ટિંગ થયેલો એરે તમારો બનશે. આ થયું તમારું મર્જ સોર્ટ. રૂલ કયો, ડિવાઈડ એન્ડ કોન્કર. પેલા ડિવાઈડ કર્યું, પછી ઇન્ડિવિજ્યુઅલી પ્રોસેસ કરી અને પછી કમ્બાઈન કર્યું. કમ્બાઈન કરવામાં ખાસ યાદ શું રાખવાનું છે, લેફ્ટ સાઈડના પાર્ટનો અને રાઈટ સાઈડના એરેનો. તો કે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડના એક એક એલિમેન્ટ કમ્પેર કરાવવાના છે. બંને એરેમાંથી એલિમેન્ટમાંથી જે નાનો એલિમેન્ટ હોય એને આપણે આપણા ત્રીજા લિસ્ટમાં મૂકવાનું છે. આ રીતનું એક સાવ સિમ્પલ લોજિક એટલે તમારું થયું મર્જ સોર્ટ. પણ ઇટ ઇઝ વાઇડલી યુઝ સોર્ટિંગ ટેકનિક વિચ યુઝ ડિવાઇડ એન્ડ કોન્કર મેકેનિઝમ. સૌથી વધારે યુઝ થતી ટેકનિક. અને અગેઇન કયા રૂલ ઉપર છે તો કે ડિવાઇડ એન્ડ કોન્કર મિકેનિઝમ ઉપર વર્ક કરે છે. તો આ હતું આપણું નાનું એવું મર્જ સોર્ટ ભાઈ. ખાસ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.
રાધે રાધે.